अंग्रेजी में छेल्ले क्वेश्चन पेपर हूँ करावती थी एनी प्रेक्टिस एमां सेक्शन सी आपणे जोयो कि कम्प्लीट द 9 मार्क्सनुं पूछाय छे। कम्प्लीट द सेंटेन्सीस, मैच ए एंड बी विथ प्रॉपर वर्ड अने त्रीजुं हतुं ऑप्शन आप्या होय ए बी सी डी एमांथी साचो आपणे ऑप्शन पसंद करीने लखवानुं अने फाइंड आउट द वर्ड्स हेविंग द नियरेस्ट मीनिंग जे सप्लिमेंटरी रीडर मांथी पूछाय छे ए पण आपणे कर्युं हतुं। हवे आजे आपणे सेक्शन डी नी प्रेक्टिस करीए। एमां पहेલું तो इनडायरेक्ट स्पीच छे, पछी शीखवाडीश। 9मां शीख्या छीए पण तो ए पछी समजूती साथे। बीजो जे प्रश्न छे, जॉइन द पेयर्स ऑफ सेंटेन्सीस यूजिंग प्रॉपर कंजंक्शन्स। नोटबुक खोलो बधा अने लखो सूचना। क्वेश्चन पेपर आपणी स्कूलनुं ज छे, गई सालनुं पेपर छे एटले एनो सेक्शन डी जॉइन द पेयर्स ऑफ सेंटेन्सीस। कंजंक्शन्स आपणे शीखी गया छीए। यूजिंग प्रॉपर conjunctions. Join the pairs of sentences using proper conjunctions. एना मार्क छे 3। એટલે આમાં આપણે શું કરવાનું છે, વાક્ય જોડીઓને જોડવાની છે કાઉન્સમાં આપેલા યોગ્ય સંયોજકો વડે। બધાની નોટબુક ને પેન બહાર જોઈએ અને મારી જોડે જ લખવાનું ચાલુ કરજો। વાક્ય નંબર 1 છે, Mihir was happy. He got the first prize. He got the first prize. Mihir was happy. He got the first prize. કાઉન્સમાં છે because and અને but. because and અને but. હવે આ વાક્ય શેનાથી જોડાશે? મિહિર વોઝ હેપી, હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ। એટલે મિહિર ખુશ હતો કારણ કે, એટલે વચ્ચે આમાં બીકોઝ જ મૂકી દેવાનું છે। મિહિર વોઝ હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ। લખો જવાબ જાતે। મિહિર વોઝ હેપી બીકોઝ, પછી બીકોઝ પછી આપણે ઈ લખીએ ત્યારે ઈનો એચ નાનો કરવાનો, બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ। એચ કેપિટલ રહે નહીં। મિહિર વોઝ હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ। બીજું વાક્ય લખો, આઈ પ્રે ટુ ગોડ। वाक्य नंबर 2, I pray to God, I go to bed। I pray to God, I go to bed। કાઉન્સમાં છે till, since અને before। till, since અને before। ટીલ એટલે સુધી। 5 વાગ્યા સુધી મારી રાહ જોજો તો શું કહેવાય અંગ્રેજીમાં? કે વેઇટ ફોર મી ટીલ 5 o'clock। સિન્સ એટલે એક તો એ કારણ દર્શાવે છે। સિન્સ હી વોઝ ઇલ હી ડીડ નોટ કમ ટુ સ્કૂલ। એ માંદો હતો તેથી એ શાળાએ આવ્યો નહીં। અને ત્રીજું બિફોર એટલે પહેલાં। તો આનું ગુજરાતી શું થાય? આઈ પ્રે ટુ ગોડ, હું ભગવાનને પ્રાર્થના કરું છું। આઈ ગો ટુ બેડ એટલે સૂતા પહેલાં। ગો ટુ બેડ એટલે સૂઈ જવું, તો હું સૂતા પહેલાં ભગવાનની પ્રાર્થના કરું છું। એટલે એમાં શું વચ્ચે બિફોર આવી જશે બસ। આઈ પ્રે ટુ ગોડ બિફોર આઈ ગો ટુ
બેડ. જવાબ જાતે લખો, આવડશે. આઈ પ્રે ટુ ગોડ બિફોર આઈ ગો ટુ બેડ. હું સૂઈ જાઉં એ પહેલાં હું ભગવાનની પ્રાર્થના કરું છું. અને ત્રીજું વાક્ય છે, ઇટ વિલ રેઇન ટુડે It will rain today. It is certain. કાઉન્સમાં છે that, but અને and. It will rain today. It is certain. Certain એટલે ચોક્કસ. તો આજે વરસાદ આવશે એ ચોક્કસ છે. એટલે એ ચોક્કસ છે કે એમાં શું બોલાશે? કે. અને કે માટે કયું સંયોજક આવે? ધેટ. આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખ્યા છીએ કે ધેટ સંયોજક વડે વાક્યને જોડવાનું. હી સેઝ ધેટ હી વોઝ એબસન્ટ. તે કહે છે કે તે ગેરહાજર હતો. એટલે કે. એટલે શું આમાં પાછળનું આગળ લેવું પડશે કે એ નક્કી છે કે આજે વરસાદ આવશે. પાછળનું વાક્ય આમાં આગળ લેવું પડશે, વચ્ચે ધેટ નહીં મૂકી દેવાય કે ઇટ વિલ રેઇન ટુડે ધેટ ઇટ ઇઝ સર્ટન, એમ નહીં થાય. શું વાક્યનો જવાબ થશે? પાછળનું વાક્ય આગળ આવશે. ઇટ ઇઝ સર્ટન ધેટ ઇટ વિલ rain today. It is certain that it will rain today. સમજાઈ ગયું? એટલે જોઈન ધ પેર્સ ઓફ સેન્ટેન્સીસ એ સેક્શન ઈમાં સેક્શન ડીમાં 3 માર્ક્સનું આવે છે. એ આપણે કર્યું. હવે બીજી એક્સરસાઇઝ છે, એના પછીની પ્રશ્નપત્ર મુજબ એનો નંબર 49 આવે છે. Rewrite the paragraph correcting the underlined words. એનાય 3 માર્ક્સ. આ લખાઈ ગયો ને જવાબ બધાને? Rewrite the paragraph correcting underline part. એના 3 માર્ક્સ નહીં પણ 2 માર્ક્સ હોય છે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ અંડરલાઇન પાર્ટ. એ આપણે ઘણા કર્યા. એક ફકરામાં લીટી દોરેલો ભાગ હોય એને સુધારીને ફરીથી લખવાનું. તમે મારી જોડે પહેલાં એ જેમ છે એમ ફકરો લખો, પછી આપણે નીચે જવાબો લખીશું. One night
ચાર ભૂલ હોય, એક ભૂલ સુધારો એનો અડધો માર્ક મળે, એમ 2 માર્ક્સનો આપણને રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ અંડરલાઇન પાર્ટ એવું પૂછાય છે. ફકરો છે, વન નાઇટ 3 thieves stole a lot of money from a rich man's house. They put the money on a bag and went in a forest. હવે આપણે સિંગ્યુલર પ્લુરલ એ તમે નાના ધોરણોથી શીખતા આવ્યા છો. થીફનું બહુવચન થીપ્સ ના થાય, શું થાય? થીવ્સ. જેને છેડે એફ હોય એનો આઈ થઈ જાય અને વીએસ લાગે ને, એટલે પહેલાં થીપ્સ છે એનું શું ભૂલ છે કે આ બહુવચન ખોટું છે. એટલે પહેલા વાક્યનું શું થશે જવાબ? વન નાઇટ 3 thieves stole a lot of money from a રીચ એટલે પહોંચવું, અને પૈસાદાર શ્રીમંત માણસના ઘરમાંથી પુષ્કળ પૈસા ચોર્યા, એટલે પૈસાદાર માટે શું આવશે? RICH. વન નાઇટ જવાબ. વન નાઇટ 3 thieves THIEVES. One night 3 thieves stole a lot of money from a કેવું રીચ? RICH. from a rich man's house. પૂર્ણવિરામ. દે પુટ ધ મની ઓન એ બેગ. હવે પૈસાને બેગની ઉપર મૂકે કે અંદર મૂકે? અંદર મૂકે, એટલે શું આવશે? ઇન. દે પુટ ધ મની ઇન એ બેગ એન્ડ વેન્ટ ઇન ફોરેસ્ટ એટલે જંગલમાં, પણ આ તો જંગલની અંદર ઊંડા ગાઢ જંગલમાં જતા રહે, એટલે એના માટે જ્યારે વસ્તુના ઊંડાણમાં જઈએ ત્યારે ઇન ના આવે, પણ શું આવે? ઇન ટુ. એટલે અહીંયા વેન્ટ, ધે પુટ ધ મની ઇન એ બેગ એન્ડ વેન્ટ ઇન ટુ ધ ફોરેસ્ટ. એન્ડ વેન્ટ into a forest. બરાબર. આ રીતે 4 ભૂલ સુધારો ત્યારે આપણને 2 માર્ક્સ મળે. કે રીચ છે પહેલા વાક્યમાં થીપ્સ, તો થીપ્સનું બહુવચન શું થાય? THIEVES. થીફનું. પછી રીચ પહોંચવું નહીં, પણ RICH rich man's house. પછી they put the money on a bag નહીં, પણ in a bag, અને they went into the forest. in પછી શું જોઈએ? into એટલે વધારે ડીપમાં. એ તેણે નદીમાં કૂદકો માર્યો તો he jumped in the river નહીં બોલાય, શું બોલાશે? he jumped into the river. એટલે અહીંયા into the forest. બરાબર. હવે આ ફકરો કેવો હતો? અંડરલાઇન પાર્ટ સુધારીને કરવાનો હતો. હવે મેં તમને પહેલાંય કહ્યું હતું કે આપણે 2 માર્ક્સના 2 ફકરા આવે. વોઇસનો આવે, અથવા સિંગ્યુલરનું પ્લુરલ કરો આવે, અથવા જેન્ડર જાતિ બદલો આવે. તો આમાં જે આપ્યો છે એ હવે કરીએ. એની સૂચના લખાય છે ડુ એઝ ડાયરેક્ટેડ, અને 2 માર્કના 2 ફકરા એમાં આવે. સૂચના લખો ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે સૂચવ્યા પ્રમાણે કરો. ડુ એઝ ડાયરેક્ટેડ
એમાં પહેલો ફકરો છે those are boys. They are cricketers. They have bats in their hands. અને they have cricket kits. આટલો ફકરો છે. Begin like this. Begin like this. That is a boy. ટપકા ટપકા. એટલે આપણને સીધી સૂચના નથી આપી કે આને આ ફકરો શેમાં છે, બહુવચનમાં છે. ધોઝ આર બોયઝ, ધે આર ક્રિકેટર્સ, પેલા છોકરાઓ છે તેઓ ક્રિકેટરો છે. ધે હેવ બેટ્સ, તેમના હાથોમાં બેટ્સ છે. હવે આપણને સ્ટાર્ટ કરવાનું શું કીધું? ધેટ ઇઝ એ બોય. એટલે આપણે એને શેમાં ફેરવવાનું થશે? સિંગ્યુલરમાં, એક વચનમાં. આ પ્લુરલ છે, બહુવચન, પણ આપણે હવે પેલો છોકરો છે કરીને કરવાનું, એટલે સિંગ્યુલરમાં. ફરી એકવાર પહેલાં આખો ફકરો વાંચી જો કે ધોઝ આર બોયઝ, ધે આર ક્રિકેટર્સ, ધે હેવ બેટ્સ ઇન ધેર હેન્ડ્સ અને ધે હેવ ક્રિકેટ કિટ્સ. 4 વાક્યો છે. એમાં એની એક તો શરૂઆત કરી દીધી આપણને કે ધોઝનું એક વચન શું થઈ જાય? ધેટ. એટલે ધેટ બોય, ધેટ ઇઝ એ બોય. પેલા છોકરાઓ છે એના બદલે આપણે એક વચનમાં પેલો છોકરો છે. એટલે ધોઝ એ કોનું બહુવચન છે? ધેટનું. એટલે એક વચનમાં થયું ધેટ, પછી એક વચનમાં શું આવી જાય? ઇઝ. અને આર્ટિકલ એ ને એન કોને લાગે? એક વચનને. એટલે ધેટ ઇઝ એ બોય. એ પહેલું વાક્ય. ધેટ ઇઝ એ બોય. હવે બીજું વાક્ય કરીએ. ધે આર ક્રિકેટર્સ. તો ધે એ કોનું બહુવચન છે? હીનું. તેઓ ક્રિકેટરો છે. એના બદલે આપણે શું કરવાનું છે કે પેલો છોકરો છે તે ક્રિકેટર છે. એટલે તેનું શું થઈ જશે? હી ઇઝ. અને પાછું એક આવ્યું એક વચન, એટલે એ હી ઇઝ એ ક્રિકેટર. એસ જતો રહેશે. ધેટ ઇઝ એ બોય, એ બોય, એસ ગયો. પછી હી ઇઝ એ ક્રિકેટર, એસ જતો રહેશે. પછી ધે હેવ બેટ્સ ઇન ધેર હેન્ડ્સ. એ બધા ક્રિકેટર્સ છે એમના હાથોમાં બેટો છે. એના બદલે તેના હાથમાં બેટ છે. એટલે આપણે હી પછી એનું શું થઈ જશે? એક વચનમાં હેઝ. હી હેઝ. પછી એને એકલો છે એટલે એક જ બેટ હોય એટલે એ બેટ. હી હેઝ એ બેટ. હી હેઝ એ બેટ ઇન. ધેરનું શું થઈ જાય? તેના હાથમાં. એટલે છોકરો છે એટલે હીઝ. ઇન હીઝ હેન્ડ. He has a bat in his hand. તેઓના હાથોમાં બેટ છે. એના બદલે તેના હાથમાં બેટ છે. એટલે he has a bat in his hand. અને છેલ્લું વાક્ય છે they have
ક્રિકેટ કિટ્સ. હવે આમાં ધેનું શું થઈ જાય? હી. હેવનું શું થાય? હેઝ. પણ કિટ્સ છે એ ક્રિકેટ કિટ્સ એટલે એ તો બહુ વચન જ રહેશે. વધારે હોય કે એકલો હોય. એ છોકરાની પાસે બેટ છે, પછી એની પાસે બીજા શું સાધનો હોય? હેન્ડ ગ્લોવ્સ હોય, પગમાં પહેરવાના મોજા હોય, પેડ હોય એના. એટલે કીટ આખી ક્રિકેટ કિટ્સ, એને આપણે કીટનો એસ કઢાશે નહીં, કારણ કે એકલું બેટ લઈને કંઈ ક્રિકેટ રમવા જઈ શકશે નહીં. એટલે એની આખી સ્ટમ્પ્સ હોય એના જે, એટલે બોલ હોય બેટની જોડે, એટલે એ ક્રિકેટ કિટ કહેવાય કે જેમાં બધું ક્રિકેટ રમવાનો સામાન આવી જાય. એટલે એ એનું એ રહેશે. પણ હી હેઝ ક્રિકેટ કિટ. હી હેઝ ક્રિકેટ કિટ્સ. સમજાઈ ગયું? બહુવચનનું એક વચનમાં આપણે આને ફેરવવાનું હતું. ધે આર એના બદલે હી ઇઝ એ ક્રિકેટર. ધોઝ આર બોયઝ એના બદલે શું થઈ ગયું? ધેટ ઇઝ એ બોય. દે આર ક્રિકેટર્સ એનું શું થઈ જાય? હી ઇઝ એ ક્રિકેટર. પછી they have bats in their hands એના બદલે he has a bat in his hand. અને છેલ્લું વાક્ય છે કે they have cricket kits, એમાં he has cricket kits. ત્યાં કિટ્સનો એસ નહીં જતો રહે અને એટલે એ નહીં આવે. he has cricket kit. બે ફકરા પૂછાય છે. આ તો સિંગ્યુલરમાં એક વચનમાં ફેરવ્યો. હવે બીજો ફકરો છે એ લખીએ આપણે. 2 માર્ક્સના 2 ફકરા. આ લખાઈ ગયું છે, કાઢી નાખું. પેરેગ્રાફ નંબર 2 એટલે પ્રશ્નનો નંબર એ બદલાઈ જાય, પણ માર્ક બેના ભેગા 4. હવે ફકરો છે બીજો. આમાં આટલા જ વાક્યો છે. ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ, ટ્રીઝ બ્રિંગ રેઇન, વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. 3 વાક્યો છે. એમાં સૂચના છે સ્ટાર્ટ લાઈક ધીસ. મેની થિંગ્સ આર ગિવન, એમ એને સ્ટાર્ટ કરવાનો છે આપણે. એટલે શું દર્શાવે છે કે પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસને તમને શીખવાડ્યો છે કે એમાં શું કરવાનું? કર્તાને કર્તા બનાવવાનો. વર્તમાનકાળ હોય તો ઇઝ એમ આર આવે, ભૂતકાળ હોય તો વોઝ વેર ને ભૂતકૃદંત આવે, બાય આવે. હવે આમાં શું છે? ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ એ વાક્ય શેમાં છે? સાદા વર્તમાનકાળમાં. ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ એટલે શું આવશે? ઇઝ એમને આરમાંથી. એટલે કર્મ શું છે? ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ. એટલે મેની થિંગ્સ એ શું છે? કર્મ. કર્મને કર્તા બનાવી દેવાનો.
એટલે મેની થિંગ્સ પછી ઇઝ એમ આરમાંથી ઘણી વસ્તુઓ એટલે શું આવશે? બહુવચન આર. મેની થિંગ્સ આર પછી ગીવનું ભૂતકૃદન પાસ્ટ પાર્ટિસિપલ ગીવ ગેવ ગીવન એટલે મેની થિંગ્સ આર ગીવન પછી એને ટપકા ટપકા કરી દીધા એટલે પછી શું આવે? મેં તમને લખાઈ છે સમજૂતી ટૂંકમાં કર્મ વત્તા ઇઝ એમ આર વત્તા ભૂતકૃદન વત્તા બાય. મેની થિંગ્સ આર ગીવન બાય ટ્રીઝ. વૃક્ષો વડે ટ્રીઝ ગીવ અસ મેની થિંગ્સ. મેની થિંગ્સ આર ગીવન બાય ટ્રીઝ અને અસ છે પાછું એટલે આપણને માટે ટુ મૂકવું પડશે, ટુ અસ. અથવા આને આમ પણ કરી શકો કે મેની થિંગ્સ આર ગીવન ટુ અસ બાય ટ્રીઝ તોય ચાલે. આ રીત સાચી છે. અને જો આમ લખો કે મેની થિંગ્સ આર ગીવન, પહેલા આપણે મેની થિંગ્સ આર ગીવન ટુ અસ બાય ટ્રીઝ. બાય ટ્રીઝને છેલ્લે પણ લઈ જઈ શકીએ. જે રીતે લખો એ રીત સાચી છે. એટલે વર્તમાન કાળ છે સાદો એટલે કર્મ મેની થિંગ્સ પછી બહુવચન એટલે આર. મેની થિંગ્સ આર ગીવન ટુ અસ બાય ટ્રીઝ. બીજું વાક્ય છે ટ્રીઝ બ્રિંગ રેઇન. વૃક્ષો વરસાદ લાવે છે. ટ્રીઝ બ્રિંગ રેઇન એ કયા કાળમાં છે? એ સાદા વર્તમાન કાળમાં છે. ટ્રીઝ બ્રિંગ રેઇન. કર્મ શું છે? ટ્રીઝ કર્તા છે, બ્રિંગ ક્રિયાપદ છે ને રેઇન કર્મ છે. એટલે કર્મને કર્તા બનાવો, વર્તમાન કાળ છે એટલે ઇઝ એમ આર જ આવશે. રેઇન પછી રેઇનની જોડે શું આવે? ઇઝ આવે. એમ આવે કે આર આવે? ઇઝ આવે. એટલે રેઇન ઇઝ પછી બ્રિંગનું ભૂતકૃદન બ્રિંગ બ્રોટ બ્રોટ BROUGHT. Rain is brought. Trees bring rain. Rain is brought by trees. બરાબર. છેલ્લે વધારાના શબ્દો એટલે કર્મને કર્તા બનાવ્યો એટલે જે કર્તા હતો એ બાય ટ્રીઝ. રેઇન ઇઝ બ્રોટ બાય ટ્રીઝ. Trees bring rain. Rain is brought by trees. Trees છેલ્લે ટ્રીઝ જ રહે. રેઇન ઇઝ બ્રોટ બાય ટ્રીઝ. અને છેલ્લું વાક્ય છે વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. હવે શુડ આવ્યું. શુડ એટલે સહાયકારી ક્રિયાપદ ઓક્ઝિલિયરીઝ. તો એમાં શું કરવાનું? શુડનું શુડ તો રાખવાનું જ પણ પછી શું આવે? બી. યાદ છે ને બધાને? વર્તમાન કાળ હોય સાદો ત્યારે ઇઝ એમ આર ને પછી ભૂતકૃદન. ભૂતકાળ હોય તો વોઝ કે વેર અને પછી પાસ્ટ પાર્ટિસિપલ અને સહાયકારી ક્રિયાપદો અથવા ભવિષ્યકાળ બધા જે કુડ શુડ વુડ એ બધાને પછી શું આવે? બી અને પછી ભૂતકૃદન. એટલે બે વાક્યો વર્તમાન કાળના હતા અને ત્રીજું આવ્યું હવે સહાયકારી ક્રિયાપદ વાળું. તો વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. પ્રોટેક્ટ એટલે આપણે રક્ષણ કરવું જોઈએ. હવે આમાં કર્મ શું છે? વી કરતા છે અને ટ્રીઝ એ કર્મ છે. પ્રોટેક્ટ એ ક્રિયાપદ છે એટલે ટ્રીઝ પછી શું આવી જાય? શુડ છે એમનું એમ જ રહેવા દેવાનું. ટ્રીઝ શુડ પછી શું મૂકવું પડશે? સહાયકારી ક્રિયાપદ છે એટલે બી. ટ્રીઝ શુડ બી પ્રોટેક્ટ એનું ભૂતકાળ અને ભૂતકૃદન પ્રોટેક્ટેડ. Trees should be protected by વીનું શું થાય? us. કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ યાદ રહ્યું છે ને? આઈનું શું થાય? મી. વીનું અસ. સીનું હર લખ્યું છે આપણે.
ધેનું ધેમ, યુનું યુ જ રહે ને ઈટનું ઈટ રહે. સી હોય તો હર થાય, હી હોય તો ઈન. એટલે અહીંયા વી છે તો ટ્રીઝ, વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. એટલે ટ્રીઝ શુડ બી પ્રોટેક્ટેડ બાય અસ. સમજાઈ ગયું? ફરી એકવાર જવાબ બોલી જાઉં. Trees give us many things. Many things are given to us by trees. Trees bring rain. Rain is brought by trees. We should protect trees. Trees should be protected by us. Okay?